નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વોર્ડ નંબર 6 માં ₹11.45 લાખના ખર્ચે લગાવવામાં આવેલ 15 હાઈ માસ્ટ ટાવરનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. ભરૂચમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે દિવાળી પહેલા ખુશખબર, હવે સ્કૂલ બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન. પ્રભારી મંત્રી પ્રધાન કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગથી દોડધામ, કોઈ જાનહાનિ નહીં. ભરૂચ પાલિકા દ્વારા નો યુઝ પ્લાસ્ટિક અને ક્લીન ભરૂચ થીમ સાથે જાગૃતિ રેલીનું આયોજન. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના સારંગપુરમાં દબાણ દૂર કર્યું. વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન કોમન પ્લોટમાં ઊભું કરેલ દબાણ દૂર કરાયું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચના વોર્ડ નંબર 7 માં ₹11.45 લાખના ખર્ચે લગાવવામાં આવેલ 15 હાઈ માસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ નગર સેવા સદન દ્વારા વિજયાદશમીથી દિવાળી પર્વ સુધીના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 7 માં ₹11.45 લાખના ખર્ચે મૂકવામાં આવેલ 11 હાઈ માસ્ટ લાઇટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, પાલિકા સભ્યો સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. લાઇટના હાઈ માસ્ટ ટાવર લાગવાથી વિવિધ વોર્ડના મહત્વના વિસ્તારોમાં શોભામાં અભિવૃદ્ધિ થશે અને સાથે પ્રકાશના કારણે લોકોને અવરજવર કરવામાં પણ સફળતા રહેશે. જુદા જુદા વિકાસના કામોના લોકાર્પણ થઈ રહ્યા છે. આના ભાગરૂપે આજે ભરૂચના 60 જેટલા વોર્ડમાં 15 હાઈમાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ₹11,45,000 ખર્ચે આ 15 હાઈમાસ લગાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 60માં કસ્તભંજન હનુમાનજી મંદિર પાસે, જ્યાં વિસ્તારનો ખૂબ અગત્યનો ભાગ છે અને હજારો લોકોની અવરજવર આ જગ્યા ઉપર થાય છે, ત્યાં આ હાઈમાસનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે. સાથે જ શહેરના અન્ય વોર્ડમાં પણ નગરપાલિકાના પ્રમુખ અને એ વોર્ડના તમામ ચૂંટાયેલા સભ્યોશ્રીની ઉપસ્થિતિમાં આ હાઈમાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આના કારણે ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોની સુવિધામાં વધારો થશે. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી આપવામાં આવી છે, જેનાથી દિવાળી વેકેશન પૂર્વે શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ રોજિંદા સ્કૂલ બસો અને વાહનો મારફતે અવરજવર કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ માટે દિવાળી પહેલા ખુશખબર સામે આવી છે. શૈક્ષણિક સંસ્થાઓની બસો નિયમો અનુસાર 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા સાથે નર્મદા મૈયા બ્રિજ પરથી હવે પસાર થઈ શકશે, જેનો પ્રારંભ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયો હતો. ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, એમ કે કોલેજના આચાર્ય વિજય જોશી સહિતના શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોની ઉપસ્થિતિમાં બસોના પ્રસ્થાનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં આવેલી અનેક શાળાઓના વિદ્યાર્થીઓને અગાઉ નર્મદા બ્રિજ પરથી પસાર થવાની મનાઈ હોવાથી
નેશનલ હાઈવે નંબર 48 પરથી ફરીને જવું પડતું હતું, જેના કારણે ટ્રાફિક જામ, લાંબી રાહ અને વિલંબ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી મળતા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. હાઈવે જામના કારણે ઘણીવાર આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનો દોઢ 2 કલાક સુધીનો સમય જતો હતો, અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવતા હવે જે ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ છે એના પરથી આ બસોને આવવા જવા માટેની પરમિશન આપવામાં આવી છે. આજે બસને લીલી ઝંડી આપવાનો કાર્યક્રમ છે. લગભગ 1000 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ભરૂચ અને અંકલેશ્વરના આનો લાભ થશે. અંકલેશ્વરના સન્માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, હું અને સારા કોલેજના સંચાલકો સાથે મળીને કલેક્ટરને રજૂઆત કરતા આ પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે. જે આ બ્રિજ ઉપરનો નિયમ છે 40ની સ્પીડ ઉપર વાહન લઈ જવું લાવવું, એ નિયમનું પાલન આ કોલેજ અને શાળાના જે વાહનો છે એ પણ કરવાનું રહેશે. જેના કારણે આવનારા દિવસોમાં અભ્યાસમાં બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ સમય બચશે અને એમના વાલીઓને પણ હવે મને લાગે છે કે ચિંતા મુક્ત થશે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના કાર્યકાળના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ આ પ્રસંગે યોજાયેલ કૃષિ વિષયક સ્ટોલની મહાનુભાવો અને ખેડૂતોએ મુલાકાત લીધી હતી. મિત્રો, આજે તમે 24 વર્ષ પહેલા પાછળ જાઓ અને એને કલ્પના કરો કે ગુજરાત કઈ સ્થિતિમાં હતું, દેશ કઈ સ્થિતિમાં હતું 11 વર્ષ પહેલા. એની કલ્પના કરો તો તમને ખબર પડે પહેલા ભરૂચમાં શું હતું અને ઝઘડિયામાં શું હતું, વાલિયામાં શું હતું. આજે તમે વિકાસની ગતિએ ગુજરાત જે આગળ વધી રહ્યું છે એનું જો કોઈ કારણ હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાઇબ્રન્ટ ગુજરાત લાવ્યા અને વાઇબ્રન્ટ ગુજરાતને કારણે જે પસાર તાલુકાઓ હતા એ પસાર તાલુકાઓ વિકસિત તાલુકા બન્યા છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કોઈ પણ પરિસ્થિતિને સારી રીતે સમજવા માટે એ પહેલાં શું હતું અને આજે શું છે એનું તુલનાત્મક વિશ્લેષણ ખૂબ જરૂરી હોય છે. કોઈ પણ લોકપ્રતિનિધિ અથવા મંત્રી, વિભાગ અથવા સરકારના કામકાજની સમીક્ષા એ જ્યાં સુધી આપણે વિકાસશીલ દેશ છે ત્યાં સુધી આપણે એનું કમ્પેરેટિવ એનાલિસિસ કરવું પડે. અને આ જો આપણે ગુજરાતના વિકાસમાં નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે 7 ઓક્ટોબર 2001ના દિવસે આ ગુજરાતની સત્તાને પોતાના હાથમાં લઈને ગુજરાતનો જે પ્રકારે અવિરત વિકાસ કર્યો છે, જેના કારણે આજે સમગ્ર દેશમાં ગુજરાત મોડલની નકલ થઈ રહી છે.
અનેકવિધ એવા ક્ષેત્રો છે કે જેમાં ગુજરાતે દેશના અન્ય રાજ્યોની તુલનામાં નામના કમાઈ છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વરની અમન માર્કેટમાં આવેલ HK ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી ઉપરા છાપરી આગ લાગવાના બનાવો બની રહ્યા છે. ત્યારે ગતરોજ અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ અમન સ્ક્રેપ માર્કેટમાં HK ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. પ્લાસ્ટિકનો વેસ્ટ જથ્થો હોવાના કારણે આગ વધુ વિકરાળ બનતા દૂર સુધી આગના કાળા ધુમાડા દેખાયા હતા. આગની જાણ થતાં અંકલેશ્વર DPMC ફાયર વિભાગના 4 જેટલા ફાયર બ્રિગેડની સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે B ડિવિઝન પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. क्यों ना इस साल दिवाली सिर्फ दियों से नहीं पॉजिटिव एनर्जी से भी फैलाई जाए, और जब बात पॉजिटिव एनर्जी की आती है तो सिर्फ एक ही नाम याद आता है, श्री जी वास्तु शास्त्र. यहाँ मिलता है समृद्धि का स्रोत और शक्ति का प्रतीक श्री यंत्र. और इस साल एक दिव्य उपहार भी है. हर श्री यंत्र के साथ एक लक्ष्मी पिरामिड बिल्कुल फ्री. हर साल की तरह इस साल भी अगर आप कुछ अधिक शक्तिशाली और सिद्ध चीज की खोज में है तो तैयार हो जाइए, क्योंकि मेरू श्री यंत्र की बुकिंग्स शुरू हो चुकी है, जो बनाता है हर घर को लक्ष्मी का निवास और जीवन को समृद्धि का उत्सव. और हाँ, दिवाली को और भी शुभ बनाए लक्ष्मी कौड़ी और गोमती चक्र के साथ, जो हर रूप में रक्षा, आकर्षण और समृद्धि का वरदान देते हैं. यहाँ आपको मिल जाएगी पंच धातु की भगवान की मूर्तियाँ और दिवाली जैसे शुभ पर्व पर देने के लिए गिफ्ट आइटम्स, जैसे कि चांदी की फ्रेम जिसमें है गणेश जी और लक्ष्मी जी का आशीर्वाद, पूजा पाठ का संपूर्ण सामान और मोती शंख, कमल ककड़ी, दक्षिणावर्ती शंख, मोती शंख और वैजंती माला भी यहाँ उपलब्ध है. अगर बात दिवाली की है तो घर का श्रृंगार तो बनता है. यहाँ चले आइए, यहाँ आपको मिल जाएगा तोरण, लाइटिंग्स, लटकन्स और शुभ दीप. दिवाली सिर्फ एक त्योहार नहीं, एक संकल्प है अपने जीवन में प्रकाश भरने का, क्योंकि समय निकल जाता है पर सही वस्तु सही समय पर लेना, यही है असली शुभ मुहूर्त. आज ही विजिट कीजिए श्री जी वास्तु शास्त्र, शक्तिनाथ जैन देरासर के पास, और दूसरी दुकान क्रोमा शोरूम के सामने, नवतवरा, भरूच. શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને સાથે રાખીને નો યુઝ પ્લાસ્ટિક અને ક્લીન ભરૂચ થીમ અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક ઉપયોગ ન કરી પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવા અને શહેરની સફાઈ જાળવવા માટે પ્રેરણા આપવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. આ જાગૃતિ રેલીમાં ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ તથા સખી મંડળની સેવિકા બહેનો હાથમાં પ્લે કાર્ડ, બેનરો સાથે ક્લીન ભરૂચ, ગ્રીન ભરૂચ, સે નો પ્લાસ્ટિક જેવા સ્લોગનથી શહેરમાં જાગૃતિ ફેલાવી હતી. અને આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવવા સાથે ભરૂચ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનને નવો ઉત્સાહ મળ્યો છે. 7 તારીખથી 15 તારીખ સુધી વિકાસ સપ્તાહનો કાર્યક્રમ આપવામાં આવેલ છે. આ કાર્યક્રમ અનુસંધાને નગરપાલિકા વિસ્તારમાં થયેલ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્તના કામો, એ સિવાય સફાઈ કામદારોની હેલ્થને લગતા કામો, એમને કીટ વિતરણના કામો અને લોક જાગૃતિ માટે આજરોજ SHGની બહેનો દ્વારા
રેલી અને માર્ચ કરી અને પ્લાસ્ટિક હટાવો અને ભરૂચને સ્વચ્છ બનાવવા માટે, સ્વચ્છતાનો સંદેશ આપવા માટે આ રેલીનું આયોજન કરેલ છે. ભરૂચમાં જો તમને હોલસેલ ભાવે ફટાકડા જોઈતા હોય તો શિવ ટ્રેડિંગની આજે જ મુલાકાત લો. અહીંયા ફટાકડાનો ભરપૂર સ્ટોક જોવા મળી જશે, જ્યાં નાના બચ્ચાથી લઈને મોટા લોકો માટે કોરોનેશન, સ્ટાન્ડર્ડ, સોની, સિવાકાસીની વનિતા જેવી અનેક જાણીતી કંપનીઓના ફટાકડા વાઇડ રેન્જની વેરાયટીમાં જોવા મળી જશે. અહીંયા તમને 450+ વેરાયટીમાં એકદમ ટ્રેન્ડી અને ફેન્સી ફટાકડા મળી જશે. ભાવમાં પણ બેસ્ટ અને ફટાકડાની ક્વોલિટી પણ સર્વશ્રેષ્ઠ છે. તો આ દિવાળીમાં ફટાકડાની શોપિંગ કરો હોલસેલ ભાવમાં અને પહોંચી જાઓ શિવ ટ્રેડિંગ. એડ્રેસ છે શિવ ટ્રેડિંગ, નબીપુર જનો રોડ, બંબુસર, ભરૂચ. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન કોમન પ્લોટમાં ઊભું કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન અને કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે ઊભું કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે અક્ષયકુમાર પટેલ દ્વારા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ બૌડા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હતી. જે બાદ પણ દબાણકર્તાએ દબાણ દૂર નહીં કરતા આજરોજ બૌડાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ પંચાયતની પરમિશન આપ્યા બાદ મેં એનું બાંધકામ કરેલ છે. અત્યાર સુધી અમારી સોસાયટીમાં કે અમારા સોસાયટીના રહીશોમાં એમના તરફથી અત્યાર સુધી કોઈ મારા પર અરજી કે એવું કંઈ આવ્યું નથી ને કોઈને નડતરરૂપ છે નથી. તો અમુક વ્યક્તિ ગામના જે હોય અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ એમના અહીંયા આગળ અમારી સોસાયટીમાં કોઈ પ્લોટ કે કોઈ ઘર એવું કંઈ હોતું છે નથી. તે છોટી ભાજપના એવા મોટા અમુક માથાઓ મોટા હોય તેમના કહેવાથી બોડા સરકારી કર્મચારીઓ, બોડાના સરકારી કર્મચારીઓના દબાણ, ભાજપના મોટા કર્મચારીઓના દબાણથી અમારું ઘર આજે ખાસ કરીને તંત્રને અપીલ કરીએ છીએ કે જો તમે આ તો એક અરજદારની અરજી છે, એમની પર્સનલ યથાવત દુશ્મનીના કારણે આ રાજકીય ભેદભાવ રાખીને તોડવાનો પ્રયાસ છે. પણ તંત્રને ખાસ એક અપીલ એવી કરીએ છીએ કે ઘણી અરજીઓ એવી જે બોડા વિસ્તારમાં લાગતા ઘણા લોકોને બોડાએ અને ઘણા અરજદારોએ અરજીઓ કરી છે અને ઘણા લોકોનો બિનકાયદેસર બાંધકામો છે. તો આવનાર સમયમાં તંત્રને એટલી અપીલ છે કે દરેક અનલીગલી બાંધકામ જો તમે એક ઘર તોડી શકતા હોય તો આવનાર સમયના અંદર જેટલી બી અરજીઓ છે એ અરજીઓનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને કડકમાં કડક પગલાં લેવામાં આવે એવી તંત્રને બોડા વિભાગને અપીલ કરીએ છીએ. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડા તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી-શર્ટ અને શર્ટમાં કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં ખેડૂતો પર થયેલ અત્યાચારના વિરુદ્ધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. બોટાદના હળવદમાં પોલીસ તંત્રએ ખેડૂતો પર અત્યાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં આપના આગેવાનો કાર્યકરોએ કાળો દિવસ મનાવ્યો હતો. આપ દ્વારા પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવાયો હતો. આ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. આપના આગેવાનો દ્વારા આક્ષેપ કરાયા હતા કે ભાજપ સરકારના ઇશારે પોલીસે ખેડૂતો પર દમન ગુજાર્યો છે. પોલીસે લુખ્ખા તત્વો પર પણ કાર્યવાહી કરવી જોઈએ અને તેના બદલે ખેડૂતો પર લાઠીચાર્જ કરી તાનાશાહીનું પ્રદર્શન કર્યું છે. બોટાદમાં ગઈકાલે જે ખેડૂત પર અત્યાચાર કરવામાં આવ્યો, પોલીસ દ્વારા ભાજપના ઇશારે જે રીતે ટીયર ગેસ છોડવામાં આવ્યા, જેવી રીતે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એ ખૂબ દુઃખની બાબત છે. એક બાજુ ભાજપ કાયદો વ્યવસ્થા જાળવવામાં બિલકુલ નિષ્ફળ છે, બીજી બાજુ ખુલ્લેઆમ લુખ્ખા તત્વો વધી રહ્યા છે. પોલીસનો જે કંઈ પણ કાયદાકીય જે વલણ છે
એ ખરેખર એ લુખ્ખા તત્વો ઉપર હોવું જોઈએ. પરંતુ ભાજપનો હાથો બની અને આજે જે પોલીસે જે રીતે વલણ કર્યું છે એ ખૂબ એક નિંદનીય બાબત છે. આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતની અંદર 13 ઓક્ટોબર એટલે કે ગુજરાત કાળા દિવસ તરીકે આજે ઉજવવાનું નક્કી કર્યું અને આજે જે ખેડૂતો છે એ ખેડૂતોના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીએ ભરૂચ શહેર વિસ્તારમાં પણ આજે ભરૂચની ટીમ દ્વારા આ ખેડૂત સમર્થન કર્યું છે અને આજે ભરૂચની જે ટીમ છે એમને પણ આજે આ કાળા દિવસની અંદર સમર્થન જાહેર કરેલું છે. કેમ છો ભરૂચ? શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ લાવી રહ્યું છે તમારા માટે દિવાળી ધમાકા ઓફર. ફોડો ફટાકડા એશિયર ગિફ્ટ. અહીંયા ખરીદી કરવા પર મેળવો અપ ટુ 60% ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ઉપર ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI ઓફ. ભરૂચની ઇલેક્ટ્રોનિક્સ માટેની બેસ્ટ ડેસ્ટિનેશન શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 5 ઇસમોને ઝઘડિયા પોલીસે રંગે હાથે પકડી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ₹1,22,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ કેવી લાકોડના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમને હાથે ઝડપાયેલાઓમાં ગોવાલી ગામે નવી નગરી વિસ્તારમાં જાહેર રોડ પર જુગાર રમી રહેલા જિગ્નેશ પટેલ રહેઠાણ માંડવા, પટેલ ફળિયું તાલુકા અંકલેશ્વર, કિશન ઉર્ફે મીસુ વસાવા રહેઠાણ મુલદ, રાયણી ફળિયું તાલુકો ઝઘડિયા, દલસુખ વસાવા રહેઠાણ ગોવાલી, ટેકરી ફળિયું તાલુકો ઝઘડિયા, સચિન ખેરવાડિયા રહેઠાણ ગોવાલી, તળાવ ફળિયું તાલુકો ઝઘડિયા અને ગોવિંદ પરમાર રહેઠાણ ગોવાલી, મૂળ રહેઠાણ ભાનપુરા તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલનો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી ₹6,500ના અંગ ઝડતીના ₹10,600ના દાવ પરના રોકડા, એક મોબાઈલ ફોન ₹5,000 અને 2 સ્કૂટર મળી કુલ ₹1,22,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારીઓ પાસેથી ₹6,500ના અંગ ઝડતીના ₹10,600ના દાવ પરના રોકડા, એક મોબાઈલ ફોન ₹5,000 અને 2 સ્કૂટર મળી કુલ ₹1,22,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મહેન્દ્ર ઉર્ફે મંદો અને હરેશ ઉર્ફે કાળિયો વસાવા નામના 2 ઇસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તેઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले? फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. શુક્લતીથમાં કારતક શુદ્ધ પૂનમનો ભાતીગળ મેળો ભરાનાર છે, ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મનોરંજન અને પાર્કિંગ પ્લોટની હરાજી સંપન્ન થઈ ચૂકી છે અને લાભ પાંચમના દિને દુકાનોના પ્લોટોની હરાજી યોજાનાર છે. પાવન નર્મદા તટે આવેલ શુક્લતીર્થ ખાતે કાર્તિકી 11 પૂર્ણિમા સુધી ધાર્મિક લોકમેળો ભરાશે, જે ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા અને સભ્યો સુચારુ આયોજન માટે વ્યસ્ત જોવા મળી રહ્યા છે. શુક્લતીર્થના મેળા માટેના મનોરંજન અને પાર્કિંગ પ્લોટની હરાજી ગ્રામ પંચાયત ખાતે યોજાઈ હતી, જે અંગે માહિતી આપતા સરપંચ રણધીરસિંહ માંગરોલાએ જણાવ્યું હતું કે મનોરંજન પ્લોટની હરાજીમાં ₹28,50,000ની સૌથી ઊંચી બોલી બોલાઈ હતી, તો પાર્કિંગ પ્લોટની બોલી ₹2 લાખ સુધી બોલાઈ હતી. આગામી લાભ પાંચમના દિને વર્ષોની પરંપરા મુજબ દુકાનો માટેના 700થી વધુ પ્લોટોની હરાજી યોજાશે અને તે સાથે જાત્રા પ્લોટની વિશાળ જગ્યાની સાફ સફાઈ સહિતની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવશે. તેઓએ અતિ ધાર્મિક મહાત્મ્ય ધરાવતા શુક્લતીર્થના મેળામાં પધારવા સૌ પ્રજાજનોને આમંત્રણ પાઠવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂનમનો મેળો ભરાનાર છે. તારીખ 2/11/2025 થી તારીખ 9/11/2025 સુધી ભરાનાર છે. આમાં મનોરંજન પ્લોટ અને પાર્કિંગ પ્લોટની હરાજીનું કામ પૂર્ણ કરેલ છે. મનોરંજન પ્લોટ માટે કલકત્તા, મહારાષ્ટ્ર, ગુજરાતમાંથી અનેક સ્થળોએથી લોકો મનોરંજનમાં ભાગ લેવા આવેલા હતા. એમાં મનોરંજન પ્લોટમાં 28,50,000માં મહત્તમ બોલી બોલાયેલી હતી અને પાર્કિંગ પ્લોટ ₹2 લાખમાં ગયેલ છે.
અને હવે પછી લાભ પાંચમના દિવસે જે 800 પ્લોટિંગનું ફાળવણી કરવાની છે એ લાભ પાંચમના દિવસે થશે. શુક્લતીર્થ ગામ એક એવું ગામ છે કે આખા ભારતમાં તીર્થ લાગતું નથી, ખાલી શુક્લતીર્થ પાછળ જ શુક્લતીર્થ લાગે છે તીર્થ. તો અમારા ગામમાં ઓમકારનાથ, શુક્લેશ્વર મહાદેવ, ગંગનાથ અનેક મંદિરો આવેલા છે. તો હું દરેક ભાઈ ભક્તોને ગામ વતી આમંત્રણ પાઠવું છું कि तमे दर्शनार्थे पधारशो. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા 400 થી વધુ નિરાધાર લોકો માટે ધાર્મિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં વર્ષોથી નિરાધાર બિનવારસી લોકોની સેવા માટે અવિરત કાર્યરત ભરૂચ સેવા યજ્ઞ સમિતિ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. સમિતિના મુખ્ય કાર્યકર રાકેશ ભટ્ટ, સંજય કાપડિયા અને હિમાંશુ પરીખ સહિતની ટીમના પ્રયાસોથી આશરે 400 થી વધુ નિરાધાર લોકોને ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ પ્રવાસ અંતર્ગત ભરૂચમાંથી નિરાધાર લોકોને પોઈચા સ્વામિનારાયણ મંદિર તેમજ રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દર્શન કરાવવામાં આવ્યા હતા. સમિતિના સભ્યો લાંબા સમયથી ઈચ્છા રાખતા હતા કે આ લોકો પણ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભૂતિનો લાભ લઈ શકે, જેના ભાગરૂપે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન ભોજન, પાણી, આરામની સુવિધા સહિતની તમામ વ્યવસ્થાઓ સેવા યજ્ઞ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. પ્રવાસ પૂર્ણ થયા બાદ નિરાધાર લોકોના ચહેરા પર આનંદ અને સંતોષના ભાવ જોવા મળ્યા હતા. સમિતિના માનવપૂર્ણ કાર્યની સ્થાનિક સ્તરે વિશાળ પ્રશંસા થઈ રહી છે. મારું નામ સંજીવ કાપડિયા છે. સેવા યજ્ઞ સમિતિમાં છેલ્લા 18-19 વર્ષથી સેવા આપું છું. એક રાકેશભાઈએ સપનું જોયું હતું કે છેલ્લા 18-19 વર્ષથી જે બિનવારસી પ્રભુઓ જે 400 જેટલા આપણી પાસે રહે છે, એમને એકવાર આપણે અહીંયા સેવા સિવિલની બહાર એકવાર ટૂર કરાવી છે. એમના સપનાને સાકાર કરવા માટે આજ રોજ અમે સવારે 7 વાગ્યાથી કરીબન 150 જેટલા બિનવારસી પ્રભુઓને લઈ અને હરિસિદ્ધિ માતાના મંદિરે રાજપીપળા, ત્યાંથી ત્રિવેણી સંગમમાં એમને સ્નાન કરાવવા લઈ ગયા. પછી પોઈચા સ્વામિનારાયણ મંદિરમાં એમને પ્રસાદી અપાઈ અને સાંજે ઇસ્કોન મંદિરમાં પ્રસાદી અપાઈ અને અમે હમણાં પરત થયા છીએ. એ લોકોના મોઢા પર એક આનંદની અનુભૂતિ જોઈ અને અમને ખૂબ આનંદ થાય છે. સવારથી લઈને સાંજ લગીને આવ્યા છે, પણ અત્યારે બધા સ્વયંસેવકો કાર્યરત છે, કોઈને થાકનો અનુભવ છે નહીં. અને આટલા વર્ષો પછી જે આ 3x6ના ખાટલામાંથી બહાર નીકળ્યા છે, એ આનંદ એમના મોઢા પર ઝલકાઈ રહ્યો છે. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા સોસાયટીના સભાસદો, કર્મચારીઓ તથા જાહેર જનતા માટે રાહત દરે ફટાકડા સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા સોસાયટીના સભાસદો, કર્મચારીઓ તથા જાહેર જનતા માટે છેલ્લા 2 વર્ષથી દિવાળી તહેવારમાં ફટાકડાના સ્ટોરનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ મક્તમપુર જીબી કચેરી કમ્પાઉન્ડ પાસે જેડકો કંપનીના એડિશન ચીફ એન્જિનિયર પન્નાબેન, એસી જેડકો દર્શનાબેન, એસી ડીજીવીસીએલ HR મોદી, EESS મોદી પ્રમુખ ચિરાગ શાહ તથા કમિટી સભ્યો દ્વારા સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં બજાર કરતાં ખૂબ જ સસ્તા ભાવે સ્ટાન્ડર્ડ કંપનીના ઉચ્ચ ક્વોલિટીના ફટાકડાનું વિતરણ કરવામાં આવશે. આ સ્ટોર પરથી ગત વર્ષની જેમ કર્મચારી સોસાયટીના સભાસદો માટે વેચાણ કિંમત કરતાં વિશેષ 5% વધારાની છૂટ આપવામાં આવશે. આ દિવાળીના તહેવારમાં જીબી સોસાયટીના સભ્યો તથા કર્મચારીઓ અને જાહેર જનતાને નામાંકિત કંપનીના ફટાકડા સસ્તા અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમારા સોસાયટીના સભાસદોને બહારથી મોંઘા ભાવે ખરીદવું ના પડે, સસ્તા ભાવે અને સારા ગુણવત્તાયુક્ત ફટાકડા મળી રહે તેવા શુભ સહકારી આશયથી અમે આ ફટાકડાનો સ્ટોર ચાલુ કર્યો છે. આનો લાભ બધા અમારા જીઈબીના તમામ કર્મચારીઓ અને જાહેર જનતાને પણ મળશે. અમે દરેક માટે આ સ્ટોર ખુલ્લો કર્યો છે. આવનારા દિવસોમાં આનાથી પણ વધારે સસ્તો ભાવે અને સારો ગુણવત્તાયુક્ત ફટાકડા મળી રહે એ માટેના અમારા પ્રયત્ન રહેશે. આ સ્ટોર અમારો મક્તમપુર રોડ પર જીઈબી ઓફિસની બહાર આપણે CD પોલીસ સ્ટેશનની સામે આ સ્ટોર આવેલો છે. ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ જોશી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ VIP સર્કિટ હાઉસ એકતાનગર ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લા કલેક્ટર SK મોદી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી RV વાળા, જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરા, DCF અગ્નિશ્વર વ્યાસ અને નર્મદા નાયબ વન સંરક્ષણ દ્વારા બુકે આપીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સર્કિટ હાઉસ ખાતે તારીખ 30 અને 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ પૂર્વે કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા થકી પરેડની જાણકારી ચીફ સેક્રેટરીને આપવામાં આવી હતી. સાથે સાથે પાર્કિંગ, ટ્રાન્સપોર્ટેશન અને લોકાર્પણ ખાતમુહૂર્તના કામો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર તથા સુચારુ કાર્યક્રમ અંગે ચીફ સેક્રેટરી પંકજ જોશીએ વિવિધ સમિતિઓને પ્રેરક માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કર્યા હતા. સરદાર સરોવર નર્મદા નિગમના MD મુકેશ પુરીએ રચનાત્મક સૂચનો કરી યોજાનાર કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા અને પ્રકાશ પર્વ તેમજ આરંભ સાંસ્કૃતિક કાર્યક્રમ અને 2 દિવસ દરમિયાન યોજાનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જેમાં પાર્કિંગ, ટ્રાફિક નિયમન, ઇન્વિટેશન કાર્ડ, બેઠક વ્યવસ્થા, લાઇટ, પાણી, સ્વચ્છતા, રહેઠાણ વગેરે બાબતો અંગે ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી હતી. બેઠક બાદ ચીફ સેક્રેટરી પંકજ જોશી, MD મુકેશ પુરી, જિલ્લા કલેક્ટર SK મોદી, CEO અમિત અરોરા, જિલ્લા પોલીસ વડા, નાયબ વન સંરક્ષક અને વિવિધ વિભાગોના સંબંધિત અધિકારી સ્થળ વિઝિટમાં જોડાયા હતા, જેમાં હેલીપેડ, પાર્કિંગ, એકતા પરેડ, ડેમ વ્યૂ પોઈન્ટ, વેલી ઓફ ફ્લાવર સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવામાં આવી હતી. સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરી સરદાર સાહેબની પદ પૂજા અને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પી હતી. પ્રદર્શન કક્ષ ખાતે SSNLના MD મુકેશ પુરી દ્વારા ચીફ સેક્રેટરી પંકજ જોશીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની મુલાકાત વેળાએ ચીફ સેક્રેટરી પંકજ જોશીએ પ્રવાસે પધારેલા પ્રવાસીઓ સાથે સીધો સંવાદ કરી અહીં આવીને કેવી લાગણી અનુભવો છો તેમ પૂછતા તેના પ્રત્યુત્તરમાં પ્રવાસીઓએ અમે અહીં આવીને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છે તેવો ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.
અંકલેશ્વરના બળખોલ પંચાયતની હદમાં આવેલા મીઠા ફેક્ટરી વિસ્તારમાંથી ભરૂચ એલસીબી પોલીસે વાહનોના સાયલેન્સરની ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વર મીઠા ફેક્ટરી પાછળ ચોકડી પાસે એક શખ્સ શંકાસ્પદ સાયલેન્સરમાં આવતી ધાતુયુક્ત માટી વેચાણ કરવા માટે ફરે છે. જેના આધારે પોલીસે આરોપી પ્રિન્સ સિંઘ રહેઠાણ ઓમસાય રેસિડેન્સી મીઠાની ફેક્ટરીની પાછળ અંકલેશ્વર, અજય અર્જુનભાઈ વિશ્વકર્મા રહેઠાણ રિસબ એપાર્ટમેન્ટ મીઠા ફેક્ટરી પાછળ અંકલેશ્વરની અટકાયત કરી હતી. પોલીસની પૂછતાછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે સત્યમ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ઇકો કાર પાર્ક કરેલી હતી, તેમાંથી સાયલેન્સર ચોરી કરી હતી. આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારની ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. કેમ કે સહિતની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાણ કર્યા વિના કામદારોને નોકરી પર રાખનાર ઝઘડિયા જીઆઈડીસીના 5 લેબર કોન્ટ્રાક્ટરો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર, દહેજ જેવા વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક વસાહતોમાં વિવિધ ઔદ્યોગિક કંપનીઓ કાર્યરત છે. આવી ઔદ્યોગિક કંપનીઓમાં ઘણા કામદારો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા હોય છે. કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોને નોકરી પર મૂકવામાં આવતા હોય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ કંપનીઓમાં કામદારોને નોકરી પર મૂકતા લેબર કોન્ટ્રાક્ટરોએ તેમના કામદારોનું સ્થાનિક પોલીસ મથકમાં વેરિફિકેશન કરાવવાનું હોય છે. આમ નહીં કરનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના નોંધાતા હોય છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક પીએસઆઈ પીકે રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસની ટીમે કામદારોનું પોલીસ વેરિફિકેશન નહીં કરનાર 5 કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કર્યા હતા. જે મુજબ ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં કામદારો કામ પર મૂકનાર લેબર કોન્ટ્રાક્ટર સંચાલકો જયકુમાર નગીનભાઈ પટેલ રહેઠાણ ગામ જનોર, જિલ્લો ભરૂચ, સંજીવ કુમાર પ્યારેલાલ યાદવ રહેઠાણ ગામ ફૂલવાડી, તાલુકો ઝઘડિયા, પ્રવીણ નિંબા ગિરાસે રહેઠાણ ગામ કોસંબડી, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, અખિલેશ કુમાર રામદેવ રામ રહેઠાણ અંકલેશ્વર, જિલ્લો ભરૂચ તેમજ લાલજીભાઈ રહેઠાણ અંકલેશ્વરના મળીને 5 ઇસમો સામે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિકાસ સપ્તાહ અંતર્ગત આમોદ તાલુકાના નાહેર ગામે હઠીલા હનુમાન મંદિર પટાંગણમાં રવિ કૃષિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં આમોદ તાલુકાના વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજે આવેલા મહેમાનોનું સ્વાગત કર્યા બાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આવનાર દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી સ્વદેશી બનાવટના દેશી ગાયના છાણમાંથી બનાવેલા દીવા આપી મહેમાનોનું ગ્રામ સેવકોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાએ સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું, કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા બમણી થઈ છે. કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. અને જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત દ્વારા દરેક તાલુકામાં ડ્રોન દીદી પ્રોજેક્ટ હેઠળ ડ્રોન આપવામાં આવશે અને જે અંગે મહિલાઓને તાલીમ પણ આપવામાં આવશે અને માત્ર 100 રૂપિયાના ખર્ચે ડ્રોન દ્વારા ખેડૂતોના ખેતરમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. વધુમાં વધુ જણાવ્યું હતું કે જીએસટીના સ્લેબમાં ઘટાડાથી કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને ફાયદો થયો છે. કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દૂરદર્શીને આભારી છે, જે કૃષિ વૈજ્ઞાનિકોના સતત માર્ગદર્શન હેઠળ પ્રગતિ કરે છે. તેમજ અનોર ગામના પ્રગતિશીલ ખેડૂત ગણેશ પરમારે ગૌ આધારિત સજીવ ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. ગૌ આધારિત સજીવ ખેતી થકી ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર સુનિલ પાટીલે ખેતીના વિવિધ પાકો અને સંશોધન વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. તેમજ કૃષિને લગતા અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી. ત્યારબાદ આવેલા મહેમાનોના હસ્તે લાભાર્થી ખેડૂતોને વિવિધ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. મહેમાનોએ વિવિધ સ્ટોલની મુલાકાત કરી જાણકારી મેળવી હતી. આમોદ વન વિભાગ તરફથી રવિ કૃષિ મહોત્સવમાં આવનાર દરેક ખેડૂતોને વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા, ભરૂચ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સીપી રાઠવા, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર, ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, વાઇસ ચેરમેન મફતસિંહ પઢિયાર,
પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ વિશે જાણકારી મેળવી હતી તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. આત્મનિર્ભર ભારત માટે આપણે સ્વદેશી વસ્તુ અપનાવવી પડશે અને સ્વદેશી એ કરીશું તો જ આપણો દેશ આત્મનિર્ભર બની શકશે. એટલે માટે આપણા વડાપ્રધાનશ્રીએ એક આહવાન પણ કર્યું છે કે લોકલ ફોર વોકલ, અને આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ એના માટે ખેડૂતો હોય કે કૃષિ હોય કે બીજા કોઈ હોય એના માટે પણ જે જીએસટીના 4 સ્લેબ હતા એના 2 સ્લેબ કરીને આજે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતોને યાંત્રિક સાધનોથી લઈને અને ખેડૂત પેદા સુધી લઈને એટલો મોટો ફાયદો થવાનો છે કે આ દિવાળીની એક માન્ય વડાપ્રધાનશ્રીએ ભેટ આપી છે. માન્ય વડાપ્રધાનશ્રીનો અને મુખ્યમંત્રીશ્રીનો આ પ્રસંગે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે આપણા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે આત્મનિર્ભર ભારત એ બને એના માટે આપણે બધા સહભાગી થઈ અને એમનો સાથ આપીએ. અસ્તુ. ભરૂચ જિલ્લાના લખીગામ ખાતે આવેલ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિરલા કોપર યુનિટના ₹12,000 કરોડના ખર્ચે થનાર વિસ્તરણ પ્રોજેક્ટની જાહેર સુનાવણી યોજાઈ હતી, જેમાં કંપની દ્વારા કોપર સ્મેલ્ટરના વિસ્તરણ અંતર્ગત કોપર એનોડનું ઉત્પાદન વધારીને 8.93 લાખ ટન વાર્ષિક, સલ્ફ્યુરિક એસિડ 26 લાખ ટન, સોનું 53 ટન વાર્ષિક અને ચાંદી 450 ટન જેટલું કરશે અને આ સાથે વૈશ્વિક સ્તરે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થશે. બિરલા કોપરના વિસ્તૃતીકરણ વર્તમાન 340 હેક્ટર જમીનમાં જ કરવામાં આવશે. પર્યાવરણ સુરક્ષા માટે ₹2500 કરોડના ખર્ચ કરશે એવી માહિતી પર્યાવરણ સુનાવણીમાં કંપની દ્વારા કરવામાં આવી હતી. આ વિસ્તરણ પ્રોજેક્ટ થકી નવી 2000 રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને આનુષંગિક વ્યવસાયો માટે પણ 35% જેટલો ગ્રીન બેલ્ટ વિકસાવ્યો છે અને નવા 85,000 વૃક્ષો વાવવામાં આવશે. આ લોક સુનાવણીમાં કુલ 36 જેટલી રજૂઆતો અને સૂચનો સ્થાનિક અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરાઈ હતી, જેમાં મહદઅંશે કંપનીના વિસ્તૃતીકરણની યોજનાની સમર્થન આપ્યું હતું. બિરલા કોપર દ્વારા CSR હેઠળ નિયમિત યોજાતા કાર્યક્રમો પ્રવૃત્તિઓને બિરદાવી હતી. વિકાસની સાથે વધતી સમસ્યાઓ નોંધમાં રાખી બિરલા જૂથ દ્વારા આરોગ્ય ક્ષેત્રે ભવ્ય નમૂનેદાર હોસ્પિટલ બનાવે અને સંચાલન કરે તેવી રજૂઆત કરાઈ હતી. આ કાર્યક્રમમાં 500 કરતાં વધુ ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. લોક સુનાવણીનું સંચાલન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના KN વાગમસિંહે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ NM મનાનીની અધ્યક્ષતામાં યોજાયું હતું. વિકાસ સપ્તાહ અંતર્ગત વાલિયા જૈન કમ્પાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વાલિયા તાલુકા કક્ષાએ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ, અદ્યતન ટેકનોલોજી સાથેનું કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય મેળો, ખેડૂતો અને પશુપાલકોનું સન્માન તેમજ યોજનાકીય માહિતી અને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા, આગેવાન બળવંતસિંહ ગોહિલ, પૂર્વ ઉપપ્રમુખ ધર્મશ્રી વસાવા, પ્રદીપસિંહ બરથાણિયા, સુરેશ વસાવા, તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ, મામલતદાર જિગ્નેશ કામદાર, વિસ્તરણ અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ લાભાર્થીઓ અને ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો. અત્રે અહીં લાગેલા સ્ટોલ પર તમે ખાસ ત્યાં મુલાકાત લેજો અને જે બી કંઈક તમને કંઈ મૂંઝવણ હોય એનું તમે ખાસ ત્યાંથી તમે માહિતી મેળવજો. આપણી વચ્ચે ટ્રેક્ટરના ડીલર છે, બરાબર, કે આપણે જે લાઇન ડિપાર્ટમેન્ટમાં જે છે એ પણ સ્ટોલ લાગેલા છે, બરાબર, અને આપણે મેડિકલનો પણ સ્ટોલ છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામમાં ગ્રામ તળાવમાં મત્સ્ય ઉદ્યોગ શરૂ કરવાના ઠરાવ સામે સ્થાનિક ગ્રામજનોએ વિરોધ દર્શાવી આ ઠરાવ રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. નહાર ગામના તળાવમાં મત્સ્ય ઉદ્યોગ શરૂ કરવાનો ઠરાવ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજીવન મત્સ્ય ઉદ્યોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને લેખિત રજૂઆત કરી આ અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ગ્રામસભાની કાર્યવાહી પર સવાલો ગ્રામના વતની અમિતકુમાર છત્રમંગ મકવાણા સહિતના ગ્રામ લોકોએ ઉઠાવ્યા છે. તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે તારીખ 22 મે 2025ના રોજ યોજાયેલી ગ્રામસભાની કાર્યવાહી શંકાસ્પદ છે. તેમનો આક્ષેપ છે કે આ બેઠકમાં ફક્ત તલાટી કમ મંત્રી સરપંચ હાજર રહ્યા હતા, ત્યારે ગામના કોઈ પણ નાગરિકને ઉપસ્થિત રહેવા માટે જાણ કરવામાં આવી નહોતી. ગામ લોકોની સંમતિ વગર એકતરફી રીતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
આ ઠરાવ મુજબ તળાવનો ઇજારો મત્સ્ય ઉદ્યોગ માટે રઘુવીરસિંહ રૂપસિંહ મોરી નામના વ્યક્તિને આપવાનો નક્કી કરાયો છે, જે નિર્ણય સંપૂર્ણપણે મનસ્વી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે અને પાણીનું પ્રદૂષણ અને ખેતીને નુકસાનની ચિંતા ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે. તેઓનું કહેવું છે કે તળાવમાં મચ્છી ઉછેર શરૂ થવાથી પાણી ગંદુ થઈ રહ્યું છે અને જેના કારણે તળાવના કિનારે આવેલ કૂવાનું પાણી પણ પ્રદૂષિત બન્યું છે. આથી ગામમાં રોગચાળો ફેલાવાની શક્યતા છે અને વધુમાં મત્સ્ય ઉદ્યોગ માટે તળાવમાં વરસાદી પાણી રોકવા માટે બનાવવામાં આવેલા આડબંધ ને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતીને ભારે નુકસાન થયું હોવાનું પણ જણાવાયું છે. આ અંગે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાથે ગ્રામજનોએ માંગ કરી તારીખ 22 મે 2025ના રોજ પસાર કરાયેલા ઠરાવ તાત્કાલિક રદ કરવામાં આવે, સાથે જ તળાવને સ્વચ્છ કરીને તેમાં શુદ્ધ પાણી ભરવામાં આવે અને ભવિષ્યમાં મત્સ્ય ઉદ્યોગ માટે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે તેમજ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે જરૂરી પગલાં લેવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સ્કૂલ ગુજરાતી મીડિયમ તથા ગાયત્રી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે ડોનેશન ડ્રાઈવ આનંદ વેચો સ્મિત ફેલો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની જવાબદારી અને સહાનુભૂતિના મૂલ્યોનું સંસ્કાર કરાવવાનો હોય, જેમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને અનાજ, કપડાં, દાળ, ઘઉં, મસાલા જેવી અનેક ઉપયોગી વસ્તુઓનું દાન આપ્યું હતું. આ એકત્રિત થયેલ વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેમની દિવાળી પર્વ ઉજ્જવળ બની રહે. સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટીગણ તથા આચાર્ય કોમલ ગુર્જરે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યો દ્વારા બાળકોમાં દાનની ભાવના વિકસે છે, તેઓ માનવતાનો સાચો અર્થ સમજે છે. ટ્રસ્ટીઓએ પણ વિદ્યાર્થીઓ વાલીઓના ઉત્સાહપૂર્ણ સહયોગની પ્રશંસા કરી આવી પ્રવૃત્તિઓ સતત યોજાતી રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. ગાયત્રી સ્કૂલ પરિવાર દ્વારા તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ, નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વોર્ડ નંબર 6 માં ₹11.45 લાખના ખર્ચે લગાવવામાં આવેલ 15 હાઈ માસ્ટ ટાવરનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ. ભરૂચમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે દિવાળી પહેલા ખુશખબર, હવે સ્કૂલ બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન, પ્રભારી મંત્રી પ્રધાન કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર ખાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગથી દોડધામ, કોઈ જાનહાનિ નહીં. ભરૂચ પાલિકા દ્વારા નો યુઝ પ્લાસ્ટિક અને ક્લીન ભરૂચ થીમ સાથે જાગૃતિ રેલીનું આયોજન. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અંકલેશ્વરના સારંગપુરમાં દબાણ દૂર કર્યું. વિહારધામ સોસાયટીના રસ્તાની જમીન કોમન પ્લોટમાં ઊભું કરેલ દબાણ દૂર કરાયું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.